સુરેન્દ્રનગરના દુધરેજમાં ખેતરમાં 15થી વધુ શખ્સોએ મામા ભાણિયાને ઢોરમાર મારતા મામાની હાલત ગંભીર છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. ચોરી, લૂંટ અને મારામારી અને હુમલાની ઘટનામાં વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ નજીક ખેતરમાં 15થી વધુ ઈસમોએ મામા ભાણેજને ઢોરમાર મારતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની સીયુ શાહ મેડિકલ કોલેજ ટીમ્બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મામાની હાલત ગંભીર છે. વધુ વિગત મળતી માહિતી મુજબ બાકથળી ગામે રહેતા સહદેવભાઈ અંબારામભાઈ બારૈયા અને તેમના ભાણા સહિત 2 લોકોને દુધરેજ ખેતરમાં 15થી વધુ શખ્સોને જૂની બાબતનું મનદુખ રાખી મામા ભાણેજને ઢોરમાર માર્યો હોવાની પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ભાણાને માથાના અને આંખના ભાગે ઈજા પહોંચી હતી. તેમાં ઢોરમાર મારવાથી મામા સહદેવભાઈ અંબારામભાઈ બારૈયાની હાલત ગંભીર છે. તેઓને સારવાર અર્થે શહેરની સીયુ શાહ મેડિકલ કોલેજ ટીમ્બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ પરિવારના સભ્યોએ ઢોરમાર મારનાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબને રજૂઆત કરી છે. જે કે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. આ બધા ન્યાસી લાયા છે. મારે શું કરવું ને ચા જવું મારસીનો આધાર નથી. મારે એટલું જોયું છે કે મારા દીકરાનો ન્યાય ચા છે. હાલ પરિસ્થિતિ તમારા છોકરાની શું છે? અત્યારે તો ગંભીર હાલતમાં હું તો હે શું હાથ કરે છે. શું આખું નામ શું એનું? સહદેવ અંબારામભાઈ બારૈયા. વિશ્વજીત શંકરભાઈ છે. મારા મામાને આવી રીતે દુધરેજ લઈ જઈને મારતા હતા. 19 તારીખે સવારે 10 વાગે લગ્યા હતા અને પછી એનો ફોન આવ્યો મારામાં મને કે ભાણા કે કામ જોવા આવી ગઈ. તેથી હું પણ કામ જોવા ગયો. કામ જોવા જતાં અહીંયા મને 4 જણાએ વચ્ચેથી ઉપાડી ખેતરમાં લઈ જઈને માર્યો હતો અને ત્યાં ગયો હતા. 15 જણા હતા. પટે મારવા માંડ્યા અને પછી એને કપડાં કાઢીને મારતા હતા અને મને માર્યો અને 5-6 જણા સાહેબ ઉપર ઊભા રહીને કપડાં એમના કાઢીને મને કે અમારું ઇન્દ્રિયને એવું કે લે નક કે એને માર કે મેં માર્યો. મેં મારા મામાને 2-4 પટ્ટા માર્યા અને પછી એને મારતા હતા. કપડાં બપડા કાઢીને કપડાં કાઢીને ઊંધો ટીંગાડીને માર્યો હતો અને પછી ઉલટી એવું કરતો હતો. લોહીની ઉલટી થતી હતી. તે છતાં કિડનીમાં 2 કિડની ફેલ કરી નાખી એવો માર્યો અને પછી મને ધમકી દીધી એ લોકોએ કે સાંજે તું ઘરે જઈને કહેજે કે કોઈને કહેતો નહીં ને કે તને ઘરે આવીને મારી નાખશું કે એવી ધમકી દીધી. પછી મેં તોય ઘરે જઈને કીધું. મારી આંખ ફોન નાખી હતી ને તો મને આંખે માર્યો હતો અને 15 જણા હતા મારવાવાળા ટોટલ. અને પછી મેં ઘરે જઈને કીધું તમારા મામાને લેવા ગયા તોય ધમકી મારતા હતા કે એને નથી દેવાનું, એને મારી નાખવાનો હે એવી ધમકી આપતા હતા એ લોકો. અને પછી આ ટીબી હોસ્પિટલમાં લયા દાખલ કર્યો. 8-9 દિવસ. બનાવનું કારણ શું હતું? બનાવનું કારણ છોકરી બાબતની બનાવ હતી અને મારા મામાએ મને ફોન કર્યો કે ભાણા આય કામ જોવા અને છોકરીનો ડખો હતો. પછી એવી લોકોએ છોકરીને બોલાવી. તે છોકરીએ કીધું કે આ ભાઈ નહોતા તો છતાંય મને માર્યો અને મારા મામાને માર્યો. આજ શું રજૂઆત કરી પોલીસમાં ડીએસપી સાહેબની ઓફિસે ગયા હતા અને સાહેબને કીધું કે સાહેબ હજુ આ વ્યક્તિ જે છે એ સિરિયસ કેસ છે અને તમે એ લોકોને કીધું જામીન ઉપર છોડી દો સાહેબ. કે જેને પકડો તો ધરપકડ કરી હતી એને સાહેબે અંદર પોલીસવાળાએ છોડી દીધો છે અત્યારે. અને આ તો મોતના ઓલા ઉપર લડે છે અહીંયા અંદર.